બે ભાઈબંધ હતા. એટલે એક ભાઈબંધ ગામડામાં રહેતો હતો અને એક સિટીમાં રહ્યો. સિટીવાળાનું નામ હતું ભાઈ વિનુ અને ગામડામાં રહેતો હતો એનું નામ હતું જગો. ત્યાં જગોને બે ખાસ ભાઈબંધ. ત્યાં જગો એક દાડો ટોમેટો વેચવા ગયેલો અને પેલો ભાઈ સવારે વહેલો શાકભાજી લેવા આવ્યો માર્કેટમાં. ત્યાં બે જણા ભેગા થયા. પછી પેલો વિનુ કે અલે જગા બહુ દાડે તું પણ મળ્યો, તું તો કદી ભેગો નહીં થતો અને મેં તને કંકુતરાની મારા લગ્નમાં આવ્યો નહીં, તો આજ તો તું આવ્યો તો હેર માર ઘેર. તો જગો કે ના આજે તું મારે નહીં મિલાવ્યો, પણ કોક દાડો આવ્યો. એટલે પેલો કે તું આવ્યો હો ને નહીં આવતો, અમે ચાના આવે એમ કરી બે જરા વાતો કરતા હતા. પછી પેલા જગાએ કહ્યું કે અરે હેર તારું મન હોય તો હું આજે આવતા રંગાત યાર ના આવ્યો ત્યાં. ત્યાં તો આ ભાઈ જગો તો એ વિનુના અંગાથી જો ઘેર. એટલે વિનુના ઘેર જો એટલે ખુરશી ઉપર એને તો બેહાર્યો, ટેબલ ઉપર એને ભાઈ વિનુના ઘેરથી એટલે પોણી આલી પાલું ભરીને પછી વળી પાછો ચા ને રકાબી ચા ને બધું લાવી પાછો નાસ્તો લાવ્યો. એટલે પેલા જગાને નવાઈ લાગે કે આ વિનુ કશું કરતો ને ભાઈ તો બધું લાવીને આપે જાય છે. ઓની ભાવના કેવી કહેવાય કે ઓનો કેવો પ્રેમ કહેવાય. તે પેલો તો કે જગા ભાઈ વિનુ કે તારી ભાવના જબરાજી, તારી ભાવના એટલે તારી ભાવના જ છે, તારી ભાવના જેવી કોઈની ભાવના નહીં, તારી ભાવના મને બહુ ગમે. અમે પેલાના બાપરાના હૃદયની પ્રેમ ભાવનાની વાત છે. અમે પેલો વિનુ અવરું સમજ્યો. એટલે કે મમ્મી રહોડામાં પહોંચ્યો અને ભાવનાની બોચી કરી પહોંચી. પેલી કે અરે મારા હું કે તને આ આવ્યો જગો તારનો ક્યાં ક્યાં કરે કે ભાઈ તારી ભાવના તો ભાવના, તારી ભાવના જેવી કોઈની ભાવના નહીં, મને તારી ભાવના હારી ગમી. એટલે કે આ ભાવના નહીં, તારા પ્રેમ ભાવના, તારી પ્રેમ ભાવના હૃદયની પ્રેમ ભાવના એની હું તો તને વાત કરું. એટલે આવું અવરું પધરા બોબરું ફૂટી જાય.